નમસ્કાર, ટોપ 25 સમાચારો સાથે હું છું નુપુર દાણી અને હવે નજર કરીશું મહત્વના ટોપ 25 સમાચારો પર। દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે। આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતા સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। સર્ચ ઓપરેશન શરૂ થતા આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું। જવાબી કાર્યવાહીમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કરી દીધા છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં જૈશ-એ મોહમ્મદના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદસ્સિર ખાન પણ સામેલ છે, જ્યારે અન્ય 2 આતંકીઓની ઓળખ હજી કરવામાં આવી નથી। સેનાએ આતંકીઓની લાશ કબજે લીધી છે। તેમની પાસેથી હથિયારનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે। નોંધનીય છે કે પુલવામા હુમલામાં મુદસ્સિરનો ખૂબ જ મોટો હાથ હતો। વ્યવસાય ઇલેક્ટ્રિશિયન મુદસ્સિરે 2017માં જૈશ-એ મોહમ્મદ જોઈન કર્યું હતું। તે આદિલ અહેમદ ડારના સંપર્કમાં હતો અને પુલવામા હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો। થોડાક દિવસ પહેલા જ આ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા। પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા પછી સેના અને રાજ્ય પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધારી દીધું છે, જ્યારે 4 માર્ચે પણ ત્રાલમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા। સેનાએ આ આતંકીઓ જે ઘરમાં છુપાયા હતા તે ઘરને જ ઉડાવી દીધું હતું। લોકસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર થવાની સાથે જ મતદાનની તારીખોને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે। 10 માર્ચે ચૂંટણીના ટાઈમ ટેબલની જાહેરાત કરાતા ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોરાએ કહ્યું હતું કે આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન બાદ 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે, 19 મેના દિવસે બાકીના તબક્કાનું મતદાન યોજવામાં આવશે। આમાંની મે મહિનાના 3 તબક્કાનું મતદાન રમઝાન માસ દરમિયાન યોજાય તેવી શક્યતા છે, કારણ કે રમઝાન માસની શરૂઆત 5 મેથી થવાની શક્યતા છે। આ વ્યવસ્થા સામે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 169 બેઠકો પર રમઝાન માસ દરમિયાન મતદાન થશે। રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો સવારથી સાંજ સુધી ખાધા પીધા વિના રોજા રાખતા હોય છે। એવામાં મે મહિનાની ભીષણ ગરમીમાં મુસ્લિમ મતદારો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને વોટિંગમાં ભાગ નહીં લઈ શકે। જો એવું થયું તો આ રાજ્યોના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી થઈ શકે છે, તો એનો સીધો ફાયદો ભાજપને મળે, કારણ કે એવું મનાય છે કે મુસ્લિમ મતદારો સામાન્ય રીતે ભાજપને વોટ આપવાનું ટાળતા હોય છે। દેશમાં 11મી એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી 1 મહિના કરતાં વધારે ચાલશે, ત્યારે નેતાઓ અને મંત્રીઓ પર પણ લગામ લાગી ચૂકી છે। નિયમ અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની નાણાકીય મંજૂરી કે જાહેરાતો નહીં કરી શકે। સાથે જ લોકસેવકોને છોડીને કોઈ પણ પ્રકારની યોજનાની જાહેરાત નહીં કરી શકાય। તે સિવાય રોડ, રસ્તા, પાણી જેવી સુવિધાઓ આપવાના વચનો પણ નહીં આપી શકાય અને સત્તાધારી પક્ષોને ફાયદો થાય તેવી કોઈ પણ પ્રકારની નિમણૂક કે ભરતી નહીં કરી શકાય। નિવેદનો આપવામાં પણ અંકુશ લાગી ગયો છે અને જાતિ ધર્મના નામે મતભેદ કરનારી પ્રવૃત્તિઓ કે નિવેદનો નહીં કરી શકાય। નારા લખવા કે ઝંડા લગાવવા માટે કોઈની સંપત્તિ અનુમતિ વગર નહીં વાપરી શકાય। સરકારની મશીનરી, કર્મચારીનો ઉપયોગ પક્ષો કે નેતાઓ પ્રચાર માટે નહીં કરી શકે અને સમાચાર પત્રોમાં જાહેરાતો માટે સરકારની ખર્ચનો ઉપયોગ નહીં કરી શકાય। ઉપરાંત કોઈ પણ સભા, જુલુસ, રેલી કરતા પહેલા તેની જાણકારી સ્થાનિક પ્રશાસનને આપવાની રહેશે। લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થતા દેશભરમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે। સાથે સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે। મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। જે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે એપ્લિકેશનો છે તેણે રાજકીય પક્ષોની જાહેરાતો આપતા પહેલા ચૂંટણી પંચને તેની જાણ કરવાની રહેશે। સાથે ગૂગલ અને ફેસબુકને પણ આવા લોકોની જાણકારી મેળવવા કહ્યું છે। સાથે જ દિવ્યાંગો માટે એક ખાસ એપ્લિકેશન જાહેર કરવામાં આવી છે। ચૂંટણી પંચે પર્સન વિથ ડિસેબિલિટી નામની એપ્લિકેશન તૈયાર કરી છે। આ એપ્લિકેશનમાં દિવ્યાંગોને મતદાન મથકે અનેક પ્રકારની સુવિધા આપવામાં આવશે। એપ્લિકેશનની મદદથી આવા મતદારો માટે વાહન, પાણી, વ્હીલચેર, બ્રેલ બેલેટ પેપર, બ્રેલ વોટર સ્લીપ જેવી સુવિધા પણ આપવામાં આવશે। લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને 7 તબક્કામાં 17મી લોકસભા માટે ચૂંટણી યોજાશે। પહેલા તબક્કાનું વોટિંગ 11મી એપ્રિલના રોજ થશે અને 23મી મેના રોજ પરિણામ જાહેર થશે। ચૂંટણીનું એલાન થતાં જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। તેની અસર રક્ષામંત્રી અને ભાજપ નેતા નિર્મલા સીતારમણ પર પણ જોવા મળી અને તેમને ખાસ વિમાનની જગ્યાએ બિઝનેસ ક્લાસમાં ઉડાન ભરીને દિલ્હી આવવું પડ્યું।
રક્ષામંત્રી નિર્મલા સીતારમણને ખાસ વિમાનથી ચેન્નઈથી દિલ્હી આવવાના હતા, પરંતુ આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ અને ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ. ભાજપે નિવેદન રજૂ કરીને કહ્યું કે સીતારમણે અહીં એક કાર્યક્રમમાં ભાગ લીધો, જે દરમિયાન તેમણે સરકારી કાર અને એસ્કોર્ટ વાહનોનો પણ ઉપયોગ નહોતો કર્યો. નિર્મલા ભાજપના એક નેતાની કારથી એરપોર્ટ પહોંચ્યા અને ભાજપના મતે મંત્રી એક ખાસ વિમાનથી રવાના થવાના હતા, પરંતુ તેમની રવાનગીથી સમય પહેલા ચૂંટણી પંચે 7 તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી અને આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ. ભાજપે નિવેદનમાં કહ્યું કે સીતારમણ એક ખાનગી કંપનીના વિમાનથી રાત્રે 8:40 રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થવાના હતા. એરપોર્ટના સૂત્રોએ કહ્યું કે તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ તેમને છોડવા ટર્મિનલ સુધી નથી આવ્યા. લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ન કરાવાતા ચૂંટણી પંચના નિર્ણય પર વિવાદ શરૂ થયો છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બાદ બસપા સુપ્રીમો માયાવતી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે આ મોદી સરકારની કાશ્મીર નીતિની નિષ્ફળતાની નિશાની છે, તો ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે તમામ પક્ષ ઈચ્છે છે કે ચૂંટણી હોય તો ફરી લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી કેમ ન થઈ શકે. ફારૂક અબ્દુલ્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તમામ પક્ષ જમ્મુ કાશ્મીરમાં એક સાથે ચૂંટણીના પક્ષમાં છે. લોકસભા ચૂંટણી માટે માહોલ અનુકૂળ છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે કેમ નહીં? સ્થાનિક પંચાયત ચૂંટણી શાંતિપૂર્ણ થઈ, અહીં પર્યાપ્ત સુરક્ષા બળ હાજર છે, તો પછી કેમ વિધાનસભા ચૂંટણી ન થઈ શકે? આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચે બીજા 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. જો કે ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ થવા છતાં રાજ્યમાં ચૂંટણી ન કરવાની જાહેરાત કરી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોગની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ન કરવાની વાત કહેતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિથી હાલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું વોટિંગ ન કરાવી શકાય. मुझे ये बताइए कि पार्लियामेंट इलेक्शन के लिए ये बिल्कुल ठीक है. अगर इलेक्शन कमीशन ये कहता है कि पार्लियामेंट के इलेक्शन के लिए बिल्कुल ठीक है फिजा, तो स्टेट इलेक्शन के लिए क्यों नहीं है फिजा? पार्लियामेंट इलेक्शन भी नहीं करना चाहिए था इनको, अगर फिजा यहाँ इतनी खराब है. मुझे हैरानी है ये क्या रहे हैं, इन्हें खुद अपने आप को कॉन्ट्रडिक्ट करते हैं कि एक इलेक्शन कर सकते हैं, दूसरा नहीं करेंगे. કેન્દ્ર સરકાર તરફથી ગરીબ સવર્ણોને આપવામાં આવેલી 10% અનામત પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. 10% અનામત પર પ્રતિબંધ લગાવવા સંબંધિત અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી સુનાવણીમાં કોર્ટ એ બાબત નિર્ધારિત કરશે કે આ કેસને વધુ સુનાવણી માટે બંધારણીય પીઠ સમક્ષ મોકલવાની જરૂર છે કે કેમ. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 8 માર્ચે નિર્ધારિત કરી છે. સામાન્ય વર્ગના ગરીબોને 10% અનામત આપવા વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 28 માર્ચે સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે આજે કાયદા પર પ્રતિબંધ લગાવવા કે મામલો વડી બેન્ચ પાસે મોકલવા પર કોઈ જ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે જરૂરી આદેશ હશે તે મામલે આગામી સમયે વિચાર કરાશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી જવાબ માંગ્યો હતો અને કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે અરજીમાં સુપ્રીમ કોર્ટમાં 124માં સંવિધાન સંશોધનને પડકારવામાં આવ્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં રવિવાર રાત્રિ દરમિયાન એક અજાણી શંકાસ્પદ વસ્તુ ઘરની સીલિંગ તોડીને અંદર પડતા દોડાદોડ મચી હતી. તો આ ચીજ બોમ્બ હોવાનું અનુમાન લગાવતા પહેલા તો ઘરને ખાલી કરાવડાયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સેનાના જવાન તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર પંજાબના કલ્લરખેડા ગામમાં પણ આવી જ એક વસ્તુ મકાનની સીલિંગ તોડીને અંદર આવી હતી. મળેલી માહિતી અનુસાર આ વસ્તુ એન્ટી એરક્રાફ્ટ ગનના ગોળાની ખોલ પણ હોઈ શકે છે. જો કે આ ચીજ શું છે એ તો તપાસ બાદ જ ખબર પડશે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં 2 કાર વચ્ચે ધડાકા સાથે અકસ્માત સર્જાયો. મોડી રાત્રે પૂર ઝડપે આવતી કાર બીજી કાર સાથે અથડાઈ, જેમાં પહેલી કારને ટક્કર વાગતા તે પલટી ખાઈ ગઈ અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમના પહેલા તબક્કામાં 56 લોકોને સન્માનિત કર્યા છે. બાકીના 56 વિજેતાઓને 15 માર્ચે સન્માનિત કરાશે. 25 જાન્યુઆરીએ 112 પદ્મ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં લોક ગાયિકા તીજનબાઈ, ક્રિકેટર ગૌતમ ગંભીર, અભિનેતા મનોજ બાજપેયી, ગાયક શંકર મહાદેવન અને કોરિયોગ્રાફર એક્ટર પ્રભુ દેવાને પણ સન્માન આપવામાં આવ્યું. સરદાર સુખદેવસિંહ ઢીંગરા અને હુકુમદેવ નારાયણ યાદવને પદ્મભૂષણ અને શંકર મહાદેવન, પ્રભુદેવા, મોહનલાલ
લાલ, કાદર ખાન, કુલદીપ નૈયર, પૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકર, ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલ, ગ્રેન્ડ માસ્ટર હરિકો દ્રોણાવલ્લી, બજરંગ પુનિયાને તેમજ પદ્મશ્રી સન્માનિત કરાયા છે. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી લગ્ન ગ્રંથિથી બંધાયા છે. ખૂબ જ ધામધૂમથી આ લગ્ન સંપન્ન થયા. સાથે જ ફરી એકવાર નીતા અંબાણીનો સુંદર ડાન્સ મહેમાનોને જોવા મળ્યો. કૃષ્ણ ભજન પર નીતા અંબાણીએ ડાન્સ રજૂ કર્યો, જેને જોઈને ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા. જામનગર કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ પડી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. 2 દિવસ પહેલા વલ્લભ ધારવિયાએ જણાવ્યું હતું કે હું સપનામાં પણ ભાજપમાં જોડાવાનો નથી અને હું કોંગ્રેસ પક્ષ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છું. જો કે આજે તેમણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરીયો ધારણ કરી લીધો. ભાજપ જોઈન કર્યા પછી તેમણે પોતાને મૂળ ભાજપના ગોત્રના ગણાવ્યા અને કોંગ્રેસ પર પરિવારવાદ અને વ્યક્તિવાદનો આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે CWCની બેઠકને લઈને દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે, ત્યારે પક્ષને મોટો ઝટકો મળ્યો છે. આ પહેલા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. હું ગણતો નથી, કારણ કે મને દુઃખ થાય છે. મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય. બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી. ધન્યવાદ. ભારતીય જનતા પાર્ટી એ મારું ગોત્ર છે. એ ગોત્રમાં જ મારો જન્મ થયો છે. રાજકીય કારકિર્દી પણ મારી જે કાંઈ છે એ પાયામાંથી મારું ઘડતર બીજેપીમાંથી જ થયું છે. કે આ કોંગ્રેસ પાર્ટી આ દેશની લૂંટનારી પાર્ટી છે, પરિવારવાદની પાર્ટી છે, દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી. કે હું જાહેર જીવનનો જીવ છું એ 100% છે. ભારતીય જનતા પાર્ટીમાં હું આવ્યો છું ને, એટલે નથી સત્તાની લાલચમાં આવ્યો, નથી ટિકિટની લાલચમાં આવ્યો, કે આવતા દિવસોમાં હું ચૂંટણી પણ લડવાનો નથી. એ તમને વાસ્તવિકતા છે. ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી પરસોત્તમ સાબરિયા આજે 1000 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. વિધિવત રીતે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો. પરસોત્તમ સાબરિયાના ભાજપમાં આવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને હળવદ ધાંગધ્રા મતવિસ્તારના મતદારોનો સાથ મળી શકે છે. જો કે ભાજપમાં જોડાયા બાદ પરસોત્તમ સાબરિયાએ પોતાના પર લાગેલા સિંચાઈ કૌભાંડને લઈને ગોળ ગોળ જવાબ આપ્યા હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વિકાસના કોઈ કાર્યો થતા નહોતા, તેથી જ ભાજપમાં જોડાયો. ભાજપમાં હું મારી સ્વેચ્છાએથી જોડાયો છું. હું સ્વેચ્છાએથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો છું અને સ્વેચ્છાએથી મેં મારા પદ ઉપરથી રાજીનામું દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો છું. હું આ પાર્ટીની અંદર જોડાવાનું એક જ કારણ વિકાસશીલ અને વિકાસની ગતિને માન લઈ અને મેં એવું વિચાર્યું કે અમારા વિસ્તારની અંદર આનાથી વધારે વિકાસ થશે અને વિકાસની શ્રેણીથી ખાલી જોડાનો છું. અને મને એવો વિશ્વાસ છે કે અમારા વિસ્તારની અંદર હું પૂરેપૂરો પહેલો વિકાસ કરીશ. આજે એક FIR એટલે કે કોઈ બી આજે સ્વતંત્ર દેશ છે, સ્વતંત્ર દેશની અંદર દરેક વ્યક્તિને કહેવાનો અને કોઈ બી વસ્તુમાં જેને શક પડ્યો અને જે વસ્તુમાં મને FIR થઈ એની યારે હું સમજ છું. કાયદો કાયદાની રીતે કામ કરે છે. હું મારી રીતે આજે હું જામીન ઉપર છું, મને ભરોસો છે હું નિર્દોષ છું અને મને પૂરો ન્યાય લેવા ઉપર વિશ્વાસ છે અને મને ન્યાય મળશે. કોંગ્રેસ છોડવાનું કારણ બીજું કાંઈ નહીં, એક અંદરો અંદર એક ચાટિયા ખેંચના હિસાબે આમાં કાંઈ અમારે ઉપજતું નહોતું. હકીકતમાં અમારા વિસ્તારની અંદર જે ચૂંટાઈને વાચા કોને દેવી, આજે ચૂંટાયેલા અમે પ્રતિનિધિ છીએ અને પબ્લિક અમને ચૂંટીને મોકલે ને એને અમારે કંઈક વિકાસ હોય, કંઈક કામ હોય તો એની વાચા દેવી માટે મેં આ પગલું ભર્યું છે.
કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક પછી એક મોટા માથાના રાજીનામા બાદ હવે આ રેલો જાણે કે અમરેલીમાં પહોંચ્યો છે. જિલ્લા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યોએ વિપક્ષના નેતા ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડા, વીજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દીપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસને પત્ર લખ્યો છે. આ પત્રમાં પરેશ ધાનાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ પણ 3 સભ્યોએ મોરચો માંડ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડાએ હૈયા વરાળ ઠાલવતા નેતા વિપક્ષ અને ધારાસભ્ય દુધાત સામે આંગળી ચીંધી છે. કોંગ્રેસ પક્ષ એક પણ છે, નેક પણ છે અને સૌ સાથે મળી અને આવતા દિવસોમાં આ દેશની અંદર જે 100 સમસ્યાઓથી સામાન્ય માણસ પીડાઈ રહ્યા છે એમાંથી બીજી આઝાદીની લડાઈનો પાયો અમે આવતીકાલે ગાંધી અને સરદારના ગુજરાતમાં નાખવા આગળ વધી રહ્યા છે. ભાજપને અટકાવી છે ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્યોને મુખ્યત્વે 3 કારણો: યા તો કાળા ધનના કોથળા ખુલ્લા મૂકી અને કોઈને લલચાવી શકાય, યા તો મંત્રી પદની ઓફર કરી અને સત્તામાં ભાગીદાર બનાવી શકાય, અને યા તો પોલીસના દંડે પીટાવી, ડરાવી, ધમકાવી અને એને ભાજપમાં ભેળવવાનો સતત ભાજપ પ્રયાસ કરતી આવી છે. મીડિયા દ્વારા અને પ્રિન્ટ મીડિયાને પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ ખરી વાતની ખરાઈ કરી અને પછી જ છાપે અને પછી જ આ ન્યૂઝ વહેતા કરે. બરાબર છે. જ્યારે ઉમેદવાર તરીકે, માનો ધારાસભ્ય તરીકે હું પોતે જ એનું ખંડન કરું છું કે ભાઈ હું ક્યાંય જવામાં નથી અને મીડિયામાં વહેતું થઈ જાય છે કે ભાઈ આ ભાજપના સંપર્કમાં છે. ભાઈ ક્યાંથી આ વાત ઉપજાવી કાઢી છે? ગુજરાત કોંગ્રેસમાં અત્યારે એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ છે. એક પછી એક ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે અને જે બચ્યા છે તેઓ પણ નારાજ છે. હાર્દિક પટેલ હજુ કોંગ્રેસમાં જોડાયો નથી, ત્યાં જ તેના વિરોધમાં પાર્ટીમાં સૂર ઉઠી રહ્યા છે. કોંગ્રેસનો ઈરાદો હાર્દિક પટેલને જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાનો છે. પણ પાર્ટીના આવા ભાવિ નિર્ણય સામે લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ કદાચ નારાજ છે. આ 3 નેતાઓએ પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી પોતાની અનિચ્છા જણાવી છે. ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આજે ચાર્જ સંભાળ્યો. તો આ સાથે જ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પણ પદભાર સંભાળ્યો. પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે સંભાળ્યો પદભાર. જવાહર ચાવડાને સમર્થકોએ શુભેચ્છા પાઠવી. તો ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે કહ્યું કે મને સોંપવામાં આવેલી જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક સંભાળીશ. સાથે જ તેમણે કહ્યું હતું કે સામે કોઈ પણ ઉમેદવાર હોય, જામનગર લોકસભાની બેઠક પર ભાજપ જ જીત મેળવશે. એટલું જ નહીં, તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ માત્ર જીત જ નહીં પણ ગત ચૂંટણી કરતા વધારે લીડ મેળવીને જીત મેળવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે એક બેઠક દીઠ ભાજપે 3 નિરીક્ષકોની પેનલની જાહેરાત કરી છે. કુલ 78 નિરીક્ષકો 14, 15 અને 16 માર્ચે જે તે લોકસભા વિસ્તારમાં જઈ ઉમેદવારો અંગે કાર્યકરોનો અભિપ્રાય અને સૂચનો લેશે. 17, 18 અને 19 માર્ચે ગુજરાતની ચૂંટણી સમિતિમાં નિરીક્ષકોના અહેવાલ પર ચર્ચા વિચારણા થશે. ત્યારબાદ ગુજરાત ચૂંટણી સમિતિ કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહેવાલ રજૂ કરશે. સામાન્ય રીતે ભાજપમાં કોઈ પણ ઉમેદવાર પોતાની દાવેદારી જાહેરમાં વ્યક્ત કરતો નથી, પરંતુ છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાએ પોતાની દાવેદારીની જાહેરાત કરી છે અને જો તેમને ટિકિટ આપવામાં આવે તો 2 થી 2.5 લાખ મતોથી વિજેતા થશે તેવો દાવો પણ કર્યો છે. પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જયંતિ રાઠવાએ છોટાઉદેપુર બેઠકથી ભાજપ માટે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જયંતિ રાઠવાએ જણાવ્યું છે કે તેમને ટિકિટ આપવામાં આવે તો 2 થી 2.5 લાખ મતોથી તે વિજેતા થશે તેવો દાવો તેમણે કર્યો. હાલમાં છેલ્લી 2 ટર્મથી ભાજપના જ રામસિંહ રાઠવા સાંસદ છે અને 2009માં કોંગ્રેસના રેલવે રાજ્યમંત્રી નારાયણ રાઠવાને કારમી હાર આપી હતી. તો ગત 2014માં તેમણે 1.25 લાખ મતોથી કોંગ્રેસના નારાયણ રાઠવાને માત આપી હતી. રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌપ્રથમ પોતાની સરકારી ગાડી જમા કરાવી. નિયમ મુજબ આચારસંહિતા પછી રાજ્યના તમામ મંત્રીઓ સરકારી ગાડીનો ઉપયોગ નથી કરી શકતા અને તેમણે સેક્ટર 30માં આવેલા GTSમાં જમા કરાવી પડે છે. તો આ તરફ નર્મદાના રાજપીપળા શહેરમાં રાજકીય પાર્ટીના લાગેલા પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. રાજપીપળા નગરપાલિકાએ ઠેર ઠેર લાગેલા પોસ્ટર હટાવ્યા હતા. અમદાવાદમાં આચારસંહિતાને અમલ કરવામાં આવી છે.
એએમસી એસ્ટેટ વિભાગે શહેરમાંથી હોર્ડિંગ અને પોસ્ટરો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતને અપાયેલી સરકારી ગાડી પણ જમા કરાઈ છે. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાઈ. જિલ્લામાં સમાવિષ્ટ ભરૂચ અને છોટાઉદેપુર બેઠક માટે તંત્ર સજ્જ હોવાનું તેમણે જણાવ્યું હતું. જિલ્લામાં કુલ 4,25,331 મતદારો મતદાન કરશે. 2017ની ચૂંટણી બાદ 11,736 મતદારોનો વધારો થયો છે. આ સાથે 2,183 દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગો માટે પ્રત્યેક મતદાન મથકે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 618 મતદાન મથકો પર મતદાન યોજાશે. પ્રત્યેક 1,000 પુરુષ સામે 967 મહિલા મતદારો છે. રાજ્યમાં 924ના રેશિયો કરતા નર્મદામાં સૌથી વધુ રેશિયો છે, જ્યારે 103 મતદાન મથક મોબાઈલ કવરેજની બહાર રખાશે. સંદેશા વ્યવહાર માટે ખાસ વોકી ટોકીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોંગ્રેસની CWCની બેઠકને લઈને સુરક્ષા જડબેસલાક કરવામાં આવી છે. એસપીજી અને ગુજરાત પોલીસે તેમના કોન્વોયનું રિહર્સલ કર્યું હતું. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને શહીદ સ્મારક પાસે પણ રિહર્સલ કરવામાં આવ્યા. તો આ સાથે જ ત્રિમંદિર પાસે પણ રિહર્સલ કરવામાં આવ્યું. ત્રિમંદિર ખાતે જય જવાન, જય કિસાન જન સંકલ્પ રેલી યોજાવાની છે. આ પહેલા 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસની આ બેઠક અને રેલીનું આયોજન કરાયું હતું, પરંતુ દેશની પરિસ્થિતિ જોતા તેને કેન્સલ કરવામાં આવી હતી. 58 साल बाद कांग्रेस के कार्य समिति की बैठक यहाँ पर हो रही है. हम सबके लिए गर्व की बात है. गुजरात की जनता का मैं धन्यवाद देना चाहूँगा कि जो उनका प्यार और समर्थन हमें मिल रहा है, वो प्यार और समर्थन से जो लोकसभा की चुनाव है उसमें तो अच्छा परफॉर्मेंस होगा. 26 सीटों पर हम कॉन्सेंट्रेट कर रहे हैं और 26 सीटें जीतने की दिशा में हमारा काम शुरू है. આ ગાંધી સરદારની ભૂમિ છે અને આ જ ભૂમિ પર 12મી માર્ચ દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે અંગ્રેજો સામે લડાઈની શરૂઆત થઈ હતી. આજે અમે સૌ આનંદ સાથે કહી શકીએ કે 1961 પછી પ્રથમ વખત ગુજરાતમાં વર્કિંગ કમિટી બેઠકનું યજમાન બનવાની મોકો પ્રદેશ કોંગ્રેસ સમિતિને મળ્યો છે અને આ વર્કિંગ કમિટીની બેઠક દ્વારા આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષના નીતિ, કાર્યક્રમો અને દેશ અને વિદેશ માટેની નીતિઓ એના પર ચર્ચા થશે. એફઆરસીએ શાળાઓ માટે ફી નક્કી કરી હોવા છતાં વાલીઓની સમસ્યાનો અંત આવ્યો નથી. સુરતમાં કેટલીય સ્કૂલ હજુ પણ પોતાની મનમાની કરીને વાલીઓ પાસેથી વધારે ફી લઈ રહી હોવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. શાળા સામે પોતાનો વિરોધ નોંધાવવા વાલીઓ ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. ફીનો ચેક ડીઈઓ કચેરીને સોંપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શાળાની મનમાનીને પગલે વાલીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસનો આરોપી સિદ્ધાર્થ પટેલને ભચાઉની કોર્ટમાં હાજર કરાયો હતો અને રિમાન્ડની માંગ કરાઈ હતી. મહત્વનું છે કે કોર્ટે પોલીસને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક પછી એક વિગતો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ હત્યા કેસના મુખ્ય આરોપી ગણાતા છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની લાંબી પૂછપરછ પણ થઈ હતી. ખાસ તપાસ સંસ્થા સીટ સમક્ષ છબીલ પટેલનો પુત્ર ઉપસ્થિત થયો હતો. હત્યા કેસમાં અત્યાર સુધીમાં આરોપી રાહુલ પટેલ, નીતિન પટેલ, શશિકાંત કાંબલે, અશરફ અનવર શેખ અને વિશાલ કાંબલેની ધરપકડ થઈ ચૂકી છે. જે પૈકીના વિશાલ કાંબલેના રિમાન્ડ પૂરા થતા તેને પૂનાની યરોડા જેલ મોકલી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ નાસ્તા ફરે છે અને તે વિદેશમાં હોવાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. જામનગરમાં પીવાના ડહોળા પાણીને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. ત્યારે પીવાનું પાણી ડહોળું આવતા ગુલાબનગરના રહીશોમાં રોષ જોવા મળ્યો અને લોકોએ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી આ બાબતે રોષ ઠાલવ્યો અને ડહોળા પાણી મુદ્દે હાથમાં ડહોળા પાણીની બોટલો લઈ મહિલાઓએ વિરોધ દર્શાવ્યો અને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક સ્વચ્છ પાણી આપવાની રહેવાસીઓએ માંગ કરી છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મવિભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા, જેમાં ગુજરાતના 5 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા. કળા અને ગુજરાતી માટે જ્યોતિ ભટ્ટ, સામાજિક કાર્ય અને દિવ્યાંગોના કલ્યાણ માટે મુક્તાબેન ડગલીને, કૃષિ માટે વલ્લભભાઈ મારવાણિયાને, કૃષિ માટે બિમલ પટેલને, પત્રકારત્વ ક્ષેત્રે નગીનદાસ સંઘવીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ટોપ 25 સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.